નમસ્કાર બા મિત્રો, કેમ છો? મજામાં ને? આજે હું તમને મગર અને વાંદરાની વાર્તા સંભળાવીશ. તો જે બા મિત્રો નવા હોય તે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડિયોને લાઈક કરજો. એક નદી કાંઠે જાંબુડાનું મોટું ઝાડ હતું. જાંબુડાના ઝાડ ઉપર એક વાંદરો જાંબુ ખાવા આવતો હતો. નદીના ઊંડા પાણીમાં એક મોટો મગર રહેતો હતો. વાંદરા અને મગરને ભાઈબંધ થઈ ગયા. વાંદરો રોજ મગરને પાકા જાંબુ ખવડાવે. મગર એકવાર જાંબુ મગરી માથે લઈ ગયો. મગરીને જાંબુ બહુ મીઠા લાગ્યા. મગરી જાંબુ ખાતા ખાતા મગરને કહે, રોજ આવા મીઠા જાંબુ ખાનારા વાંદરાનું કાળજું કેવું મીઠું છે. તમે એને પીવો તો હું એનું કાળજું ખાઉં. મગર કહે, એ તો મારો ભાઈબંધ થઈ ગયો. ભાઈબંધ અરે મારાથી ડગું કેમ કરાય? મગરીએ જીદ કરી, જો તમે કાળજું લઈ લાવો તો હું મારો શિવ આપી દઈશ. નહીં છૂટકે. મગરે વાંદરાની મગરી પાસે દવા પીતી ગયો. બીજે દિવસે મગર જાંબુડાના ઝાડ નીચે આવ્યો અને મીઠા જાંબુ ખાતા પછી મગર બોલ્યો, વાંદરાભાઈ, મારી મગરી તમને ઘેર જમવા બોલાવે છે. મારી પીઠ ઉપર બેસી જાઓ અને મારા મહેમાન થાઓ. વાંદરાભાઈ બોલા, વાહ, ચાલો, તમારો આટલો આગ્રહ છે તો ન કેમ પડાય. એમ કહીને વાંદરો ઠેકડો મારી મગરની પીઠ ઉપર બેસી ગયો. મગર પાણીમાં રાખવા લાગ્યો. બંને વાતોએ વળગ્યા. અડધે રસ્તે ઉગ્યા તા તો વળા મગરે મગરીના બંને વાત વાંદરાને કીધી દીધી. મગરની વાત સાંભળી વાંદરાના હોશ ઉડી ગયા. થોડી વાર પછી મગરીથી બસવા ઉપાય શોધી કાઢ્યો. વાંદરો કહે, મગરભાઈ, તમે પણ ખરા છો. તમારે આ વાત મને પહેલાથી કેવી હતી ને? મારું કાળજું તો હું દાડમાં મૂકીને આવ્યો. હાલો આપણે આશા કાળજું લઈ આવી. વાંદરાની વાત મગરને આસી લાગી. પછી બંને કિનારા તરફ વહી ગયા. કિનારો આવતા જ વાંદરો મોટો કૂદકો મારી ઝાડવા ઉપર ચડી ગયો. પછી કઈ મગર કાળજું તો કઈ ઝાડવા પર મેકાતો છે. તું તો દગાખોર છો. ભાઈબંધને દગો દેવામાં પિયત ગયો. જાવે કદી ઝાડવાના જાંબુ તને નહીં આપું. એમ કઈ વાંદરો બીજે ગયો અને કહેવાય બુદ્ધિમાન